હેલો એવરીવન, હોપફુલી બધા ફાઇન હશો. ઘણા ટાઈમ સુધી હું અમુક ટ્રેનિંગ્સમાં અને બધી પ્રેક્ટિસમાં બિઝી હતી, એટલે હું કોઈ વિડીયો કે ઇન્ફોર્મેશન નથી મૂકી શકતી. પણ હવે ફરીથી મને અત્યારે થોડો ટાઈમ મળી ગયો છે, એટલે હું એક વિડીયો બનાવીને તમને જે કાંઈ હવે આવનારી એક્ઝામ અને બીજી બધી જે કોઈ માહિતી છે એના વિશે થોડીક વાત કરીશ. હું BSFની, પછી મરીન પોલીસની અને FSLની ટ્રેનિંગ, બધી અલગ અલગ ટ્રેનિંગમાં બિઝી હતી અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. મને એવું લાગ્યું કે આ ટ્રેનિંગ્સ જે કાંઈ મેં લીધી એ કોઈ જનરલ વ્યક્તિને મળી શકે એવી ટ્રેનિંગ્સ તો હતી નહીં, કે આપણે જો એઝ અ પર્સન જઈએ તો કોઈ આટલી બધી જે ડિટેલ્સ છે કે જે કોઈ સિક્રેટ બધી વાત છે કે જે કોઈ ઇન્ફોર્મેશન જે છે એ ખાલી એઝ અ પોલીસ ઓફિસર અને જે આપણે આવી રીતે ટ્રેનિંગ માટે જઈએ તો જ. એવું નથી કે કોઈ રેગ્યુલર પોલીસ જાય તો એને બધી ઇન્ફોર્મેશન આપે, કે તમને એક ટ્રેનિંગના ભાગરૂપે ત્યાં મોકલેલા છે એટલે તમને આટલી બધી ડિટેલ્સ ત્યાં મળી શકે અને તમે આટલું બધું જાણી શકો. બાકી કોઈ ડિટેલ્સ એવી રીતે કોઈ આપતું નથી. એટલે હું મારી જાતને બહુ લકી અને પ્રાઉડ ફીલ કરું છું કે મને આ વસ્તુનો એક મોકો મળ્યો. તો બહુ સારો મારો અનુભવ રહ્યો ત્યાં. અને અમુક વસ્તુ જે છે એ સિક્રેટરી એ જ સારું છે, એટલે મેં કોઈ એના વિશે કે કોઈ ઇન્ફોર્મેશન આપવા માટે કોઈ વિડીયો કે કંઈ બનાવ્યો નથી, કેમ કે અમુક વસ્તુ છે એ પ્રાઇવેટ હોય, એ પ્રાઇવેટરી એ જ સારું છે. તો એ બધી વાત તો ચલો મારી ટ્રેનિંગની થઈ. હવે થોડી ભણવાની વાત કરશું. અત્યારે કોન્સ્ટેબલની એક્ઝામને લઈને કોર્ટમાં જે પિટિશન ચાલે છે, તો જે કોઈ વિદ્યાર્થીને એવું લાગતું હોય કે એની નજીક છે, એ માર્ક્સની કે એ ક્રાઇટેરિયાની નજીક છે, એ લોકોએ આશા રાખવી. બાકી જેને ખબર જ છે કે આપણે આમાંથી સાવ બાદબાકી જ છીએ, એ લોકોએ એમાં ખોટી આશા રાખીને બેસવું નહીં અને તમે તમારા તૈયારી તરફ આગળ વધો. બીજી વસ્તુ કે હવે આવનારી પોલીસ ભરતી જલ્દીથી જ આવશે, બરાબર, પણ એના માટે હજી ટાઈમ લાગશે. મીન્સ નોટિફિકેશન તો મે બી આવી જશે, પણ રનિંગ ને લેખિત ને એ બધું આવતા તો હજી ઘણો સમય લાગશે. તો મારું એવું સજેશન છે કે અત્યારે તમે તમારું સૌથી વધારે ફોકસ વાંચવા તરફ રાખજો. શું કામ? કેમ કે અત્યારે વરસાદની સિઝન છે, એટલે તમે બહુ કોઈ શૂરવીર બનવા જાતા નહીં અને ડેઈલી રનિંગ ને એ બધું અત્યારે કરતા નહીં, એટલું બધું હેવી વર્કઆઉટ ને કાંઈ. કેમ કે જો ઇન્જરી થઈ શકે છે, તમે લપટીને પડી જાઓ તો એ પણ તમારે પછી કોઈ ઓપરેશન કે ફ્રેક્ચર કે કાંઈ આવે એવા ખોટા રિસ્ક લેતા નહીં. અને વાતાવરણ ખરાબ હોય એટલે તમે બીમાર પણ પડી શકો છો. તો એટલી મારી સલાહ છે કે તમને રનિંગની પ્રેક્ટિસ કરવા માટે ઘણો ટાઈમ મળી રહેશે, એટલે અત્યારે રનિંગ પ્રત્યે એટલું ફોકસ ના રાખતા, રાધર દેન તમે રીડિંગ તરફ વધારે ફોકસ રાખો. એ સિવાય એક મેઇન વાત એ છે કે મારા એવા કોઈ ભાઈ બહેન છે કે જેને કમ્પલસરી પોલીસ ભરતીમાં જ જવું છે અને પોલીસ માટે જ તૈયારી કરે છે અને અત્યારે એનું બહુ હેવી વેઇટ છે, હેવી બોડી છે, તો ભલે તમે બારે જઈને એક્સરસાઇઝ ને રનિંગ ન કરી શકતા હો અથવા ન કરો, હું એવી સલાહ આપું છું. અત્યારે જેમ બને એવું ઇન હાઉસ તમે બધું વર્કઆઉટ કરવાનું રાખો. બોડી સ્ટ્રેન્થનિંગ વર્કઆઉટ છે એના ઉપર વધારે ફોકસ કરો અને વેઇટ લૂઝ કરવા ઉપર ફોકસ કરો. જો તમારું વેઇટ વધારે છે તો સપોઝ તમે એક મહિલા છો અને તમારું વજન 80 કિલો કે 85 કિલો, 75 કિલો એટલું છે, તો તમે અત્યારે તમારું મેઇન ફોકસ વજન ઘટાડવા પર આપો. એના માટે ઘરે તમે સિટઅપ્સ છે કે પુશઅપ્સ છે અને બાકી જે સ્ક્વોટ્સ છે એ બધી એક્સરસાઇઝ તમે ઘરે કરો અને થોડુંક ડાયટ પર ફોકસ કરો. જે તમે અત્યારે જમો છો એનું પોર્શન ઘટાડી દો અને તમે દિવસમાં જો 3 વખત જમતા હો તો એને 4 વખતમાં ડિવાઈડ કરી નાખો અને બને તો રાત્રે 8 વાગ્યા પછી જમવાનું બંધ કરી દો. થોડુંક તમે તમારા રૂટીનમાં ચેન્જીસ કરશો એટલે ઓટોમેટિક તમને ઘણા બધા ચેન્જીસ જોવા મળશે. બાકી પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરતું હોય છે કે કોને કઈ રીતે વેઇટ લૂઝ કરવું. પણ મારું સજેશન એવું છે કે જો તમારું મેઇનલી ફોકસ પોલીસ ભરતી બોર્ડ છે, તમારું વેઇટ વધારે છે, તો અત્યારે તમે વેઇટ લોસ કરવા પર અને ઘરમાં બની શકે એટલી એક્સરસાઇઝ કરવાનું રાખો. 20 મિનિટ કે એવું એક્સરસાઇઝ કરો. અઠવાડિયામાં 1 દિવસ ઓફ લ્યો, 1 દિવસ કાંઈ ન કરો, 1 દિવસ યોગાને આપો. એટલે કે તમારી જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે, બધું બ્રીધિંગ તમારું પ્રોપર હશે, એ તમને રનિંગમાં બહુ હેલ્પ કરશે. એટલે એવી બધી પોઈન્ટ જે છે એના ઉપર અત્યારે ફોકસ કરો વધારે. બાકી રીડિંગ પર સૌથી વધારે ફોકસ રાખો, કેમ કે એટ ધી એન્ડ તમને રીડિંગ જ હેલ્પફુલ થવાનું છે. તમને રનિંગના માર્ક્સ હવે તો મળવાના નથી કે તમને રનિંગના માર્ક્સ ક્યાંય કામ આવશે. તો બેટર છે કે તમે રીડિંગ પર વધારે ફોકસ કરો. એનાથી શું થશે કે જો તમે અત્યારે પોલીસમાં ધારો કે તમે તૈયારી કરી અને આપી અને પોલીસમાં રહી ગયા, તો ઈ રીડિંગ કરેલું તમને ગમે બીજી એક્ઝામમાં કામ આવશે. લાઈક તમે તલાટી આપશો, ક્લાર્ક આપશો કે ડીવાયએસઓ કે STI ગમે એ આપશો, એમાંય તમને કામ લાગશે. એટલે તમારું અત્યારે 80 થી 90% ફોકસ તમે ઓનલી રીડિંગમાં રાખો અને એમાં કરંટ ને એવા સબ્જેક્ટ નહીં, વધારે પડતા જે જનરલ નોલેજના સબ્જેક્ટ છે, ઇતિહાસ, ભૂગોળ, એ બધાને જ તૈયારી કરો. કરંટ તમે ક્યારે કરજો? જ્યારે તમને એવું લાગે કે હાલો મારી પરીક્ષાની નોટિફિકેશન આવી ગઈ છે, પછીથી તમે કરંટ પર વધારે ફોકસ કરવાનું ચાલુ કરી દેજો.
બાકી ગ્રાઉન્ડને લગતી હું માહિતી ઘણી બધી આપવા માંગુ છું, કેમ કે મેં ગઈ જે ભરતી હતી એમાં ગ્રાઉન્ડમાં મેં મારી ફરજ બજાવેલી છે, એટલે ગ્રાઉન્ડ બાબતે મને ખાસો એવો ખ્યાલ છે. એટલે હું ગ્રાઉન્ડ માટે એક સ્પેશિયલી એક વિડીયો બનાવીશ કે પોલીસ ભરતી ગ્રાઉન્ડ માટે તમારે કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે આવવું અને ત્યાં કઈ રીતે બધું હોય છે. એના માટે મેં જે ગઈ વખતેની ભરતી હતી એમાં મેં કરેલું હતું, એટલે મને ખ્યાલ છે. તો એના માટે હું તમને અલગથી બધી ઇન્ફોર્મેશન આપવા માંગુ છું. એટલે વેરી સૂન, હજી તો ઘણો ટાઈમ છે આપણી પાસે, એટલે એના વિશે હું અલગથી એક વિડીયો બનાવીશ. બાકી અત્યારે તમે તમારું પૂરેપૂરું ફોકસ, ગમે એ તમારો ગોલ હોય, જો પોલીસ હોય તો એ તમે વાંચવા ઉપર ધ્યાન આપજો, અને જેવી વરસાદની થોડીક સિઝન પૂરી થઈ જાય પછીથી તમે તમારું ગ્રાઉન્ડનું ને બધું તૈયારી ચાલુ કરજો. એ સિવાય અત્યારે જે પિટિશન ચાલે છે એમાં જે લાગતા વળગતા હોય એ જ આશાએ બેસીને રહેજો. બાકી જે ઓલરેડી મેદાનની બહાર નીકળી ગયા છે એ લોકો હવે એવી આશા ન રાખતા કે હવે પિટિશન થયું છે તો કંઈક નવું થશે. તમે જો ઓલરેડી મેદાનની બહાર છો તો તમે તમારી તૈયારી ચાલુ રાખો, અને જે ઓલરેડી પિટિશનમાં એવું લાગે છે કે મારા ચાન્સીસ છે, એને હું એવી સલાહ આપીશ કે તમે તમારી તૈયારી તો હજી ચાલુ જ રાખજો. જ્યાં સુધી તમારા હાથમાં એક ઓર્ડર ફાઇનલી ન આવી જાય ત્યાં સુધી તૈયારી ન છોડવી જોઈએ. આવી મારી એક તમને પર્સનલ સલાહ છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. જલ્દીથી જ બીજા સબ્જેક્ટ્સ પર અને બીજી બધી એક્ઝામ પર હું વિડીયો બનાવવાની છું. જેમ જેમ ટાઈમ મળતો જશે એમ હું ઇન્ફોર્મેશન આપતી જઈશ. ચલો મળશું જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય હિન્દ.